અત્યારે હાલ તો રસાકસી ભરી જોવા મળી રહી છે। ખાસ કરીને જે ઉમેદવાર બદલવાનો મામલો હોય ત્યારથી જ આ સીધો ચર્ચામાં આવી હતી। હોળીના દિવસે જ ભાજપમાં હોળીનો નાળેર હોમાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ જે ઉમેદવાર બદલાયા અને ઉમેદવાર બદલાવા બાદ ભાજપ દ્વારા જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા અને તેને લઈને અત્યારે હાલ તો જે મતદાન થયું હતું, મતદાનમાં 63% જેટલું મતદાન થયું હતું, જેને કારણે આજે 2326 જેટલા ઈવીએમના મતોનું આજે ગણતરી હાથ ધરવામાં આવશે। નોંધનીય છે કે અત્યારે હાલ જે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં ખાતે જે ઉમેદવારો અને તેના જે એજન્ટો છે તેમને અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે। ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ હાલ તો તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને જે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે કોણ બાજી મારશે। જી ઈશાન, ખાસ તો સુરક્ષાની જો વાત કરીએ તો બેલેટ પેપરની ગણતરી થશે, ત્યારબાદ ઈવીએમના મતો ગણાશે, તો શું જોઈ લઈએ દીપા? તો વલસાડ લોકસભા બેઠકના પરિણામ પર સૌની નજર છે। અહીંયા ધવલ પટેલ અને અનંત પટેલનો સીધો મુકાબલો છે અને અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય પણ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ધવલ પટેલ એ કેટલા લીડથી આ બેઠક જીતે છે। કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જેણે જીતી લીધું એની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે અને એ સિલસિલો આ વખતે જળવાય છે કે કેમ એ જોવું પણ અહીંયા રસપ્રદ રહેશે। વલસાડ બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે। અહીંયા માત્ર કપરાડા અને વાંસદા આ બે જ વિધાનસભાની એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસનું થોડું પ્રભુત્વ છે અને અનંત પટેલ ત્યાંથી જીતતા રહ્યા, પરંતુ આખી લોકસભાની જો વાત કરીએ તો વલસાડ બેઠક અને વલસાડ જે વિધાનસભા બેઠક છે આ બંને પણ બીજેપીનો બેલ્ટ રહી છે। ત્યારે તમામ પાર્ટીઓની નજર વલસાડ બેઠક પર છે, કારણ કે મેં પહેલા જ કીધું કે વલસાડ બેઠક જે જીતે એની સરકાર કેન્દ્રમાં રચાતી હોય છે। આ સિલસિલો છે એ ભાજપ જાળવી રાખે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે। પરંતુ અનંત પટેલે દીપા આ બેઠક ઉપર સૌથી વધારે કાંટાની ટક્કર આપી છે અને કેન્દ્રના જે એમની પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય, આ